જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? મજામાં? તો હવારમાં નીકળી ગયા છે આપણે જામ સાહેબના ગામમાં, જામનગર. મહેરીભાઈને બધાય ભેગા છે, કેમ કે મહેરીભાઈનું ત્યાં કામ હાલે છે સપ્તાહનું. ડૂમ માર્યો છે, લેરિયા તણ્યા છે, તો જરાક આટો મારતા આવી એના ભેગા આપણે. તો સવારમાં નીકળ્યા અત્યારે આપણે 3 પાટી આપણે બ્રેક મારી દીધી, ચા પાણી પી લઈએ, પછી જાય ધીરે ધીરે, એટલે પૂગી જાય શાંતિથી. 1-2 દી રોકાવાનું હોય ત્યાં. વિડીયોમાં તમે બન્યા રહેજો, નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફાઇનલી આપણે પહોંચી ગયા છે જામનગર. જામનગરની બાજુમાં અડીને ગામ છે નવા નાગદા. ત્યાં સપ્તાહ ચાલુ છે, 14 તારીખે ચાલુ થઈ છે. આપણે ડૂમ આપણે મહેરીભાઈએ માર્યો છે અહીંયા. તો જઈએ આપણે, જોઈએ શું છે, કેવા ક્લેરિયા તણ્યા મહેરીભાઈએ. જોઈ નાખીએ બીજું શું. બહુ જોરદાર ડૂમ માર્યો, ગેટ બેટ ને કાંઈ ન ઘટે એમાં. ને પબ્લિક ફૂલ છે, ટ્રાફિક. હથવારા પરિવારની સપ્તાહ છે, બેહાડેલી છે. અને શાસ્ત્રી જ્યાં એના લાલપુરના જ છે. હા, એટલે પબ્લિક બહુ આવે છે. 2 ટાણા વાંચે છે શાસ્ત્રીજી કથા. એટલે સવારે ટ્રાફિક એટલી હોય ને બપોર પછી ટ્રાફિક એવી હોય, કેમ કે પાછા ગાડા મારવા પડશે એવું કહે છે, કેમ કે પબ્લિક ઘુમાતી નથી. એવું ઝીણું હાઈલે રાખે છે. આપણે જોઈએ, તમે જો. બધા દેવોની નારી આવે, લાંબા ઘૂંઘટ તાણી હાલો હાલો છોકરાઓના લગ્ન હોય તો બરાબર છે, પણ આમાં બધા દેવીઓએ લાજના ઘૂંઘટ તાણવા પડ્યા, કારણ કે દાદાના લગ્ન છે. દાદાના લગ્ન અંદર જાય છે બધા વિમાનમાં લાંબા ઘૂંઘટ તાણીને બેઠા છે. વરઘોડો બહુ લાંબો છે, પણ હજી આપણે રામ જન્મ કરાવવાનો છે. જૂના નાગના પહોંચી ગયા છે, રામ આવે છે, ફોન આવી ગયો. આ પરણે થાય.
હવે નીકળી ગયા આપણે સીધા ઘરે. બપોરના વાગ્યા છે 12:30. હવે સીધા ઘરે પૂગી જાય 2-2.5 કલાકમાં. ધીરે ધીરે જવા દઈએ. તો હાલો મિત્રો, તમે બને રહેજો વિડીયોમાં. તો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા ને ખેતરમાં જોયું તો ઘઉં ડોકું કાઢી લીધું હતું. જરાક ડોકું કાઢ્યું છે. હા, અને બીજા ખેતરમાં પાણીની છાંટે પાએ વાહે ચાલુ છે અત્યારે. હા, 2 ખેતરમાં પતી ગઈ છે, 1 ખેતરમાં બાકી છે પાણી. ગતનું ડોકું સારું કાઢે છે ઘઉં ગતનું. હા, પાણી આપણે ભેગું ચાલુ છે અત્યારે. ધોરિયામાંથી હોહેરું આવે છે અને હોહેરું જાય છે ક્યારામાં. તો પાણી પાઈ દે એટલે ફ્રી થઈ જાય આપણે પાછા. ને જીરું વેવાઈ ગયું છે આપણે કમ્પ્લીટ. ચાલો મિત્રો, મળ્યા બીજા લોક સાથે. બધાને જય દ્વારકાધીશ.